તો અમરેલી ગ્રામ્યમાં યુરિયા ખાતરની અછતના ઓછાયા જોવા મળ્યા ત્યારે લાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાંબી કતારો લાગી ગઈ છે। ત્યારે યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતોએ લાઈનો લગાવી હતી। ત્યારે વહેલી સવારથી આવવા છતાં ખેડૂતોને માત્ર 2 જ થેલી ખાતર મળે છે। ત્યારે 15 થી 20 વીઘાના જમીનોને લઈ ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર મળે છે। ત્યારે ગામડાઓમાં ખેડૂતોને ખેતી કરવા ખાતર ન મળતા નારાજગી ફેલાઈ છે। ત્યારે ખાતરની અછતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ખેડૂતોની સરકાર સામે હૈયા વરાળ છે। આ સાથે નારાજગી પણ જોવા મળી છે। મારું નામ છે કનુભાઈ વીરાભાઈ, નાના રાજકોટ ગામથી આવું છું। સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પહેલાં બૈરાઓને આપવા મળ્યા છે, અમારો કોઈ નંબર આવતો નથી, પણ ખાતર 2 થેલી આપે છે। કેટલું આપવામાં આવે છે? મારું નામ ભનુભાઈ ડાંગર, લાઠીનો રહેવાસી છું। 5 વાગ્યાના ઊભા છે, 2 થેલી આપે છે, અને એમાંય તે આધાર કાર્ડ, ઘડીક કે આધાર કાર્ડ આપો, ઘડીક કે હાથ બાર આપો, અને અમુક એવા ગુણીધરો છે એને મળી વધુ જાય છે। એટલે આવી બધી પોઝિશન છે, અને અત્યારે જો તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે આ ભાજપની સરકાર। આપવામાં આવે છે? બોલો, મારું નામ રાઘવભાઈ હિંગરાજ રહું છું। 3 દિવસથી આવું છું, 2 થેલી ખાતર આપે। હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા દે જાય। ગામડાવાળા ગામમાં જ ગામડે ગામમાં હોય તો હજી કાંઈ ઠીક, ગાડીમાંથી લઈ જાય, અમારે કઈ રીતે ખાતર લઈ જવું?